પાત્રા બનાવવા માટે 2 બાઉલ બેસન, 2 બાઉલ ચોખાનો લોટ, 2 ચમચી લાલ મરચું, 1 ચમચી ગરમ મસાલો, 2 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી હળદર, 2 ચમચી અથાણાનો મસાલો, 3 ચમચી ગોળ, 3 ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ, અડધો બાઉલ આંબલીનું પાણી. એક મિક્સિંગ બાઉલમાં બેસન, ચોખાનો લોટ, આદુ મરચાં લસણની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું, મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, અથાણાનો મસાલો, ગોળ અને આંબલીનું પાણી મિક્સ કરી બરાબર મિક્સ કરવું. ત્યારબાદ તેમાં 2 ચમચી તેલ નાખી ફરીથી મિક્સ કરવું. થોડું થોડું પાણી ઉમેરતા જઈ લોટ તૈયાર કરવો. લોટને બહુ સખત પણ નહીં અને બહુ નરમ પણ નહીં એવો તૈયાર કરવો. પાન પર લગાવી શકાય એ પ્રમાણેનો તૈયાર કરવો. લોટ તૈયાર છે. હવે એક પાન લઈ તેના ઉપર લગાવવો. ફરીથી બીજું પાન લઈ તેના ઉપર મૂકી ફરીથી લોટ લગાવવો. સારી રીતે લગાવ્યા બાદ ત્રીજું પાન લઈ ફરીથી તેના ઉપર લોટ લગાવવો. ત્યારબાદ બંને સાઈડથી વાળી અને પાછો લોટ લગાવવો. ત્યારબાદ એક સાઈડ ફોલ્ડ કરી બીજી બાજુ ફોલ્ડ કરી દેવી અને લોટ લગાવી લેવો. ત્યારબાદ પાત્રાને વાળી અને કુકરમાં એક સાઈડ ગોઠવતા જવું. આવી રીતે બધા પાત્રા તૈયાર થાય એટલે કુકરનું ઢાંકણ બંધ કરી 4 થી 5 વિસલ લઈ લેવી. ત્યારબાદ કુકર ઠંડુ થાય એટલે ખોલીને પાત્રા ઠંડા કરી અને એને કટ કરી લેવા. ત્યારબાદ એક ફ્રાય પેન લઈ તેમાં 3 ટેબલ સ્પૂન તેલ લઈ ગરમ થવા દેવું. તેમાં 1 ચમચી રાઈ અને 1.5 ચમચી તલ નાખવા. ત્યારબાદ તેમાં પાત્રા ઉમેરવા. પાત્રા એક સાઈડથી ફ્રાય થઈ જાય એટલે એને ફેરવી દેવા અને બીજી સાઈડથી ફ્રાય કરી લેવા. બંને સાઈડથી બરાબર ફ્રાય થવા દેવા. પાત્રા બરાબર ફ્રાય થઈ જાય એટલે સર્વ કરવા. તૈયાર છે પાત્રા. આ રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.